સવારને માટે પ્રભુનો આભાર માની હું આશા રાખું છું તમે તંદુરસ્ત છો, મજામાં છો. આજે સવારના સમયે પ્રભુ એના જીવન વચન દ્વારા આપણી બધાની સાથે વાત કરવાની માંગે. આજે સવારના સમયે બાઇબલની એક પ્રચલિત વાર્તા જેને આપણે નાનપણથી સન્ડે સ્કૂલના સમયથી સાંભળતા આવ્યા તેના વિશે હું તમને જણાવવા માંગુ છું. હા, તમે સાચું ગેસ કરો છો. હું આજે સવારના સમયે તમને દાઉદ અને ગોલિયાતની વાત વિશે જણાવવાના માંગુ છું. આપણે ઘણી બધી વાર આના વિશે પ્રચાર સાંભળ્યો છે અને આપણે ઘણી બધી વાર એમ લાગે છે કે આ વાર્તા તો ખાલી સન્ડે સ્કૂલના બાળકો માટે અથવા બાળકોની સેવા માટે બસ છે. પણ આજે સવારના સમયે પ્રભુ આપણને દાઉદ અને ગોલિયાતના વાર્તા દ્વારા, એની કહાની દ્વારા એક નવી રીતના વાત કરશે. તમને બધાને દાઉદ અને ગોલિયાતની વાત ખબર છે. ગોલિયાત કોણ હતો અને દાઉદ કોણ હતો. આપણને એની પૃષ્ઠભૂમિ, બેકગ્રાઉન્ડ શું છે આપણને એ પણ ખબર છે. પણ આજે સવારના સમયે એક નવી રીતના આપણે આ વાર્તાને જોઈશું. બાઇબલ કહે છે ગોલિયાત નામનો એક મહાન યોદ્ધા હતો. જો તમે પહેલો સમુએલ 17મો અધ્યાય એની 4થી કલમથી લઈને 7મી કલમમાં હતો તો ગોલિયાતની ઊંચાઈ કેટલી હતી? ઓલમોસ્ટ 9 ફૂટ કે 10 ફૂટની તેના વિશે લખેલું છે. એનું વજન કેટલું હતું? ઓલમોસ્ટ 200-250 કિલો તેના વિશે લખેલું છે. ઇવન તેના બખ્તરનું વજન શું હતું, એના ભાલાનું વજન શું હતું, એના બરછાના રાંડીને એના વિશે આખું વર્ણન કરેલું છે. ગોલિયાત કેટલો મોટો અને મહાન યોદ્ધો હતો. અને બાઇબલ કહે છે આ ગોલિયાત દરરોજ આવીને ફલિસ્તી લોકોને મહેણું મારતો હતો. પહેલો સમુએલ 17મો અધ્યાય એની 26મી કલમમાં આપણે વાંચીએ છીએ કે એ દરરોજ આવીને ઇઝરાયલના લોકોને મહેણું મારતો હતો. તમારામાં કોઈ છે એવું કે જે મારી સાથે યુદ્ધ કરી શકે? જો એ મને પરાજય કરશે તો હું તેનો દાસ બનીશ, પણ જો હું તેને પરાજય કરીશ તો તમે બધા મારે દાસ બનશો. મારા વાલા ભાઈઓ બહેનો, આજે તમારા અને મારા હરેકના જીવનમાં એક ગોલિયાત છે. આપણો ગોલિયાત છે. એનું વજન, એની ઊંચાઈ, એના શસ્ત્રો છે, એના હથિયારો છે. એને આપણે જોઈને ગભરાઈએ છીએ. તમારો ગોલિયાત તમારું પાપ હોઈ શકે છે. તમારો ગોલિયાત કદાચ તમારું છુપું વ્યસન હોઈ શકે છે. તમારો ગોલિયાત કદાચ તમારું પરિવારનું, તમારા શરીરમાંનું બંધન હોઈ શકે છે. અથવા તમે જે બીમારીનો, તમે જે શ્રાપનો સામનો કરી રહ્યા છો, તમે જે મંદવાડનો સામનો કરી રહ્યા છો, એ તમારો ગોલિયાત હોઈ શકે છે. તમારો ગોલિયાત તમારો કરજો હોઈ શકે છે. તમારો ગોલિયાત તમારો પરિવારની સમસ્યા, ઝઘડા હોઈ શકે છે. તમારો ગોલિયાત તમારી ચિંતા હોઈ શકે છે. તમારો ગોલિયાત તમારી લાલચ હોઈ શકે છે. જે દરરોજ આવીને આપણને ચેલેન્જ કરે છે, જે દરરોજ આવીને આપણને પડકાર કરે છે, જે દરરોજ આવીને આપણને એના વિશે ભડકાવે છે. અને અહીંયા બાઇબલ કહે છે પહેલો સમુએલ 17માં ઇઝરાયલના બધા લોકો, મહાન યોદ્ધા, ઇઝરાયલનો રાજા સાઉલ અને ઇઝરાયલના બધા સૈનિકો, સેનાપતિઓ, બળવાન પુરુષો તેનાથી ડરી ગયા હતા. પણ પરમેશ્વરનો અભિષેક દાસ દાઉદને પ્રભુ ઊભું કરે છે. જો આજે સવારના સમયે તમારા જીવનમાં પ્રભુનો અભિષેક છે, એ ગોલિયાત ગમે તેટલો મોટો હોય, એ ગોલિયાતની ઊંચાઈ ગમે તેટલી હોય, એનું વજન ગમે તેટલું હોય, એના હથિયાર ગમે તેટલા હોય, તમે એ ગોલિયાતને હરાવી શકશો. તમે એ ગોલિયાતને હરાવી શકશો. પહેલો સમુએલ 17 અને 26માં જ્યારે આપણે વાંચીએ છીએ કે બાઇબલ કહે છે દાઉદના પાસે ઉભેલા માણસોએ પૂછ્યું, જે માણસ આ પરિસ્થિતિને મારી નાખે અને ઇઝરાયલનું મેળું દૂર કરે તેને શું મળશે? અહીંયા આ લોકો ઇઝરાયલ પર એક મેણું, એક કલંકરૂપ બની ગયું હતું. આજે સવારના સમયે હું તમને પૂછવાને માંગુ છું, તમારી મધ્યે કોણ એવો ગોલિયાત છે? તમારા જીવનમાં એવો કયો ગોલિયાત છે જે તમને પરમેશ્વરની સામે ખુલ્લો પડકાર આપે છે? તમારા જીવનમાં એવો કયો ગોલિયાત છે જેની સામે તમે લડી શકતા નથી? મારા વાલા ભાઈઓ બહેનો, એને માટે આપણે પ્રભુના અભિષેકની જરૂર છે. એને માટે આપણે પ્રભુની કૃપાની જરૂર છે. એને માટે આપણે પ્રભુની દયાની જરૂર છે. દાઉદના ભાઈઓ તેની સાથે નહોતા. એના ભાઈઓ તો તેનો તિરસ્કાર કરે છે. જ્યારે દાઉદ યુદ્ધ ભૂમિમાં જાય છે એના ભાઈઓને ટિફિન લઈને જમવાનું આપવાને માટે, ત્યારે તમે વાંચો એનો ભાઈ એને શું કહે છે? એની 28મી કલમમાં એનો ભાઈ એને પૂછે છે કે તું અહીંયા કેમ આવ્યો છે?
ઓલરેડી એનો રાજા તરીકે અભિષેક થઈ ગયો છે, ઓલરેડી એના સર્વ ભાઈઓની સામે મહાન પ્રબોધક સમૂહે એનો અભિષેક કર્યો છે, પણ ખુદ ના થઈ તેના પર ક્વેશ્ચન કરે છે, તારા પપ્પાના આપણા ઘેટાને તું કેમ અરણ્યમાં મૂકીને આવ્યો છે? અને 28મી કલમમાં એનો ભાઈ કે છે, તારી દુષ્ટતા હું જાણું છું, તું લડાઈ જોવાને આવ્યો છે. અને દાઉદ કે છે, શું સવાલ પણ ના પૂછી શકું? ઇવન જે લોકોના માટે તે લડવાને જાય છે, ઇઝરાયલ પુત્રોના માટે, સાઉલ રાજા માટે, સાઉલ રાજા પણ જ્યારે દાઉદને જોવે છે ત્યારે સાઉલ રાજા પણ શું કહે છે? આપણે વાંચીએ, જ્યારે સાઉલ રાજા દાઉદને જોવે છે ત્યારે 33મી કલમમાં સાઉલ રાજા કહે છે કે તે પરિસ્થિતિની સામે જઈને લડવાને તું શક્તિમાન નથી, કેમ કે તું કેવળ જુવાન છે, પણ તે પોતાની જુવાનીથી લડતો આવ્યો છે. પોતે લડવા જતા નથી, પણ આ લોકો દાઉદને કહે છે, તું ખાલી બાળક છે, તું ખાલી જુવાન છે, પણ તું શેની સામે લડવાને જાય છે એ એની જવાનીના સમયથી લડતો આવ્યો છે. દાઉદને ઘણા બધા લોકો ડિસ્કરેજ કરે છે. દાઉદના મનની અંદર, દાઉદના કાનની અંદર ઘણા બધા નકારાત્મક વિચારો, નકારાત્મક શબ્દો લોકો બોલે છે. અરે તારાથી નહીં લડાય, અરે તારાથી ગોલિયાતને નહીં જીતાય, તું એની પર ઓવરકમ નહીં થઈ શકે. અને આજે એ જ ગોલિયાત આપણા પાપો, આપણા વ્યસનો, આપણા બંધનો, આપણી બીમારીઓ, આપણો કરજો, આપણા પરિવારના ઝઘડાઓ, તમારા જીવનના શ્રાપો જે તમને પરમેશ્વરની પાસે આવતા રોકે છે, જે તમને રોજ ડિફીટ કરે છે, જે તમને રોજ હરાવે છે, એ આપણને આ શબ્દો કહે છે, તારાથી વિજય પ્રાપ્ત નહીં થાય, તું કંઈ નહીં કરી શકે. પ્રેઝ ગોડ, દાઉદની પાસે અભિષેક હતો. તે તેના ભાઈની વાત સાંભળતો નથી, તે બીજા સૈનિકોની વાત સાંભળતો નથી, તે સાઉલ રાજાની પર વાત સાંભળતો નથી. સાઉલ રાજાને એના હથિયારો આપે છે, એનું બખ્તર આપે છે, એનો ટોપ આપે છે, પણ એ બધાની એ ઉપયોગ કરતો નથી. પણ દાઉદ એક વસ્તુ એની પાસે હોય છે અને પ્રભુને કહે છે. બધા લોકો ગોલિયાતને જોતા હતા, બધા લોકો ગોલિયાતની ઊંચાઈને જોતા હતા. ઓ 9 ફીટનો યોદ્ધો છે. બધા લોકો ગોલિયાતના વજનને જોતા હતા. ઓહો આટલો ભારે, ઓહો આટલો વજનવાળો યોદ્ધો છે, આવા કદાવર માણસની સામે આપણે કેમ ના લડી શકીએ? બધા લોકો ગોલિયાતના હથિયાર હતા, એના ભાલો, બરછી, તલવાર, તેની સામે જોતા હતા. પણ જ્યારે આપણે દાઉદને વાંચીએ છીએ ત્યારે દાઉદનું ફોકસ, દાઉદનું લક્ષ્ય એ ગોલિયાત નહોતો. એનું લક્ષ્ય કોણ હતો? પરમેશ્વર હતો. એનું લક્ષ્ય કોણ હતો? પરમેશ્વર હતો. દાઉદ 36મી કલમમાં કહે છે, તારા સેવકે સિંહ તથા રીછ બંનેને મારી નાખ્યા, અને આ બે સુન્નત પરિસ્થિતિના હાલ પણ એમાંના એકના જેવા કરશે, કેમ કે તેના જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદ કહે છે, મેં અરણ્યમાં સિંહને અને રીછને માર્યા, કોઈએ જોયું નહીં, પણ હું એવા જ હાલ આ ગોલિયાતના કરીશ. અને જો કોઈ જાણે એ જાણે કે એને જીવતા પરમેશ્વરના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદ એક વસ્તુ સહન નથી કરી શકતો, એ હતો કે પરમેશ્વરના પર તે મેણું મારતો હતો, તે પરમેશ્વરને શ્રાપ આપતો હતો, તે ઇઝરાયેલના દેવને શ્રાપ આપતો હતો, તે ઇઝરાયેલના દેવ વિશે ખરાબ શબ્દો બોલતો હતો. અને દાઉદ કહે છે, હું તે સહન નહીં કરી શકું, હું તે સહન નહીં કરી શકું. દાઉદ ગોલિયાતની સામે એના માટે લડવાને જાય છે, કેમ કે એને ખબર છે કે હું જે સૈન્યોના સરદાર યહોવાનો તિરસ્કાર કરે છે, હું એની સામે જઈને લડીશ, કેમ કે કોઈ પણ મારા પરમેશ્વરનો તિરસ્કાર ના કરી શકે. આપણે આગળ જોઈએ છે દાઉદની ગોલિયાતની વાર્તામાં. દાઉદ લોકોના માટે ગોલિયાત એ બહુ મોટો પ્રોબ્લેમ હતો, લોકોના માટે ગોલિયાત એ બહુ મોટી સમસ્યા હતી. પણ જ્યારે દાઉદ ગોલિયાતની સામે લડવાને જાય છે ત્યારે એ શું કહે છે? 45મી કલમમાં જ્યારે એના હાથમાં લાકડી જોવે છે, જ્યારે એના હાથમાં પથ્થર જોવે છે, ત્યારે ગોલિયાત પૂછે છે, શું હું પુત્રો છું, તું મને મારવાને આવ્યો છે? અને 45મી કલમમાં દાઉદ કહે છે, તું તલવાર, ભારો, બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના સરદાર યહોવા ઈશ્વરના નામનો જે તિરસ્કાર કર્યો છે તેની પાસે આવું છું. દાઉદનો ગોલ ક્લિયર છે, તું ઇઝરાયલનો દુશ્મન નથી, તું સાઉલ રાજાનો દુશ્મન નથી, તું મારો પણ દુશ્મન નથી, પણ જે તે સૈન્યોના સરદાર યહોવાનો તિરસ્કાર કર્યો છે, હું તેની સામે આવું છું. મારા વાલા ભાઈઓ બહેનો, આજે શૈતાન આપણા જીવનમાં અલગ અલગ બાબતો લાવીને એ પ્રભુના નામનો તિરસ્કાર કરે છે. શૈતાન આપણને એ જ ઈચ્છે છે કે આપણે
નિરાશામાં રહીએ, હતાશામાં રહીએ, દુઃખમાં રહીએ, બીમારીમાં રહીએ, બંધનમાં રહીએ, પાપમાં રહીએ, શ્રાપમાં રહીએ અને એ પરમેશ્વરનો તિરસ્કાર કરે. પણ દાઉદ કહે છે, હું તેના નામે આવું છું. દાઉદ કહે છે 47મી કલમમાં, આજે યહોવા તને મારા હાથમાં સોંપશે અને હું તારું માથું ધરથી ઊંચું કરીશ અને ફિલિસ્તીના સૈન્યોના લાશો હું વાયોચર પક્ષીઓને ને રાનું પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે ઇઝરાયલના ઈશ્વરને. દાઉદ એમ કહેતો નથી કે આખી દુનિયા જાણે કે હું કેટલો મહાન યોદ્ધા છું. દાઉદ એમ કહેતો નથી મારા ભાઈઓ જાણે કે જો મને રાજા તરીકે અભિષેક કર્યો છે. દાઉદ એમ કહેતો નથી જેથી આ સાઉલ રાજા જાણે કે હું ઇઝરાયલનો બીજો રાજા છું. પણ દાઉદ એક વસ્તુ કહે છે, જેથી આખી દુનિયા જાણે ઇઝરાયલમાં ઈશ્વર છે. દાઉદનો ગોલ, દાઉદનું ફોકસ, દાઉદનું ધ્યાન ગોલિયાત હતો નહીં. દાઉદનું ધ્યાન એના ભાઈઓ હતા નહીં, સાઉલ રાજા હતો નહીં, એની પાસે રાજગાદી મુગટ હતો નહીં. પણ એનો ગોલ એક જ હતો કે જેથી દુનિયા જાણે ઇઝરાયલમાં ઈશ્વર છે. મારા ભાઈઓ બહેનો, આજે આપણે ગોલિયાતને તો હરાવવા માંગીએ છીએ, પણ આપણો ગોલ ક્લિયર નથી, આપણું લક્ષ્ય ક્લિયર નથી. આપણે કેમ સુવાર્તા પ્રચાર કરવા માંગીએ છીએ તે ક્લિયર નથી. ઘણીવાર આપણે આપણા નામને માટે, સ્થાનને માટે કરીએ છીએ, પણ દાઉદ કહે છે જેથી ઇઝરાયલ જાણે કે આખી દુનિયામાં યહોવા છે. અને છેલ્લે 47મી કલમ મને બહુ ગમે છે. દાઉદ એમ કહે છે, વળી આ સર્વ સમુદાય જાણે કે તલવાર કે બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે અને તે આજે મારા હાથમાં સોંપશે. દાઉદ કહે છે ખાલી આખી સૈન્ય જાણે, આખા લોકો જાણે, આખી ઇઝરાયલ પ્રજા જાણે કે તલવારથી, બરછીથી, ભાલાથી યહોવા બચાવતો નથી, પણ લડાઈ તો યહોવાની છે. આપણે ઘણીવાર કહીએ છીએ આ તો દાઉદ ને ગોલિયાતની લડાઈ છે. આપણે ઘણીવાર કહીએ છીએ આ તો દાઉદ અને ગોલિયાતની વાર્તા છે. આપણા માટે તો દાઉદ અને ગોલિયાતની વાર્તા છે. આપણા બાઇબલમાં પેરેગ્રાફ પણ દાઉદ ને ગોલિયાતનો છે. પણ દાઉદ કહે છે લડાઈ તો યહોવાની છે. દાઉદના મનમાં એક ક્લિયર વસ્તુ છે, હું મારા નામથી જતો નથી, હું મારા પરાક્રમથી જતો નથી, હું મારા બળથી જતો નથી, હું મારી શક્તિથી જતો નથી, હું મારા પાવરથી જતો નથી, પણ મારી પાસે જે પવિત્ર આત્માનો અભિષેક છે, જે પ્રભુએ મને અભિષેક કર્યો છે અને જે પ્રભુના નામનો જે તિરસ્કાર કરે છે, હું તેના નામથી જઉં છું. 47મી કલમમાં દાઉદ કહે છે લડાઈ તો યહોવાની છે અને આજે તે મને તારા હાથમાં સોંપશે. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે બધાને ખબર છે આ લડાઈ તો યહોવાની છે. આપણા જીવનની લડાઈ પણ યહોવાની છે. પણ ઘણીવાર આપણે આપણા તલવાર લઈને, ભાલા લઈને, બરછી લઈને, આપણા હથિયારો લઈને આપણે સત્તાની સામે લડવાને જઈએ છીએ. આપણી પોતાની બુદ્ધિથી, આપણા પોતાના બળથી, આપણા પોતાના કોન્ટેક્ટથી આપણે સત્તાની સામે લડવાને જઈએ છીએ. પણ હું તમને કહેવાને માંગુ છું એ પ્રભુના સામર્થ્ય વગર, પ્રભુના અભિષેક વગર અને ઈશ્વરની સહાય વગર એ ગોલિયાત ઉપર તમે જીતી નહીં શકો. લડાઈ તો યહોવાની છે અને આજે તે મને તારા હાથમાં સોંપશે. દાઉદે ગોલિયાતને ખાલી એક પથ્થરથી ના માર્યો. દાઉદે ગોલિયાતને એક ગોફણથી ના માર્યો. એની ગોફણની સ્કીલ, એના પથ્થરની સ્પીડ, કેટલા સ્પીડમાં ગયો એ બધું મહત્વનું હતું નહીં. દાઉદનું ફોકસ પરમેશ્વર હતા. દાઉદ પરમેશ્વરને મહિમા આપવા માંગતો હતો અને દાઉદને એક વસ્તુ ખબર હતી, જે વસ્તુ પરમેશ્વરને તિરસ્કાર કરે છે, જે વ્યક્તિ પરમેશ્વરનો તિરસ્કાર કરે છે, જે વ્યક્તિ પરમેશ્વરના નામને પટ્ટો લગાડે છે, મેણું માણે છે, હું એને મારા જીવનને ખતમ કરી નાખીશ. શું આજે તમે ને હું, તમારા ને મારા જીવનમાં એ દાઉદ બનીને ગોલિયાતને હરાવી શકશો? તમારા હાથમાં તલવાર હોય એ જરૂરી નથી. તમે કોઈ મોટા પાસ્ટર હોય એ જરૂરી નથી. તમે કોઈ સારા પ્રચારક હોય એ જરૂરી નથી. તમને ઇંગ્લિશ બોલતા આવડતું હોય, ભણેલા હોય એ જરૂરી નથી. જરૂર છે ખાલી એક જોશની, જે તમને ખબર હોય કે કઈ એવી બાબતો છે જે મારા જીવનમાં પરમેશ્વરના નામનો તિરસ્કાર કરે છે. યહોવાની મદદથી હું તેના પર જય મેળવીશ. આપણે આપણા જીવનના ગોલિયાતને હરાવી શકીશું. આપણે આપણા જીવનના ગોલિયાતને દબાવી શકીશું. તમારો ગોલિયાત મારવાને માટે તમારે 5 પથ્થરની જરૂર નથી. એક પથ્થર કાપી છે અને પથ્થર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો. જો એ પથ્થર, ખૂણાનો મુખ્ય પથ્થર તમારા જીવનમાં છે અને એના પર તમારું જીવન બંધાયેલું છે, તમે મંડળીમાં બંધાયેલા છો, તો તમે તમારા ગોલિયાતને હરાવી શકશો. પ્રભુ તમને આ વચનથી આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજના સુંદર સવાર માટે તમારો આભાર માનીએ છીએ. જે લોકો આજનું વચન જોઈ રહ્યા છે એ સર્વને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારું વચન કહે છે કે પ્રભુ તમે જયવંત પરમેશ્વર છો, તમે વિજેતા કરતા મહાન છો, તમે જય આપનાર પરમેશ્વર છો.
તમારા પુત્ર ઈસુના નામથી હું પ્રાર્થના કરું છું. અમારા જીવનોના જે ગોલિયાત અમારા જીવનમાં રહીને પરમેશ્વરનો તિરસ્કાર કરે છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ સર્વ ગોલિયાત પર, ભલે બીમારી હોય, પાપ હોય, બંધન હોય, વ્યસન હોય, ઝઘડો હોય, કરજો હોય, અમારા ચિંતાઓ હોય, લાલસાઓ હોય, ગમે તે હોય પ્રભુજી, પણ એ સર્વ ગોલિયાત પર જીત મેળવવાને માટે અમને તમારી સહાયની જરૂર છે. પ્રભુ તમારી સહાયથી અમે જય મેળવીએ એના માટે અમને શક્તિમાન કરો. ઈશ્વરના નામથી માંગુ છું. આમેન.